પાદરા વિસ્તારમાં બુટલેગરોનો આતંક વધતો જાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલના બાતમીદાર હોવાની શંકાએ એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. માહિતી મુજબ પાદરા વિસ્તારના રહેવાસી મહેશ માળી પોતાની રિક્ષા લઈને જઈ રહ્યા હતા, ત્યારે રાયપુરા અને જાસપુર વિસ્તારના કેટલાક બુટલેગરોએ તેમને રોક્યા હતા. તું એસએમસીને અમારા દારૂના અડ્ડાની બાતમી આપે છે તેમ કહી આરોપીઓએ મહેશને રિક્ષામાંથી ખેંચી કાઢી નિર્દયતાથી માર માર્યો હતો. આ હુમલામાં મહેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. એટલું જ નહીં, આરોપીઓએ તેમના ગળામાંથી આશરે 1 તોલાની સોનાની ચેઇન અને ₹1500 રોકડા લૂંટી લીધા હતા. હુમલા બાદ આરોપીઓએ પોલીસ અમારું કંઈ નહીં કરી શકે તેવી ધમકી આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હાલ ઇજાગ્રસ્ત મહેશ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે. પાદરાની કેલેન ઉપર મેં રિક્ષા લઈને જતો હતો. 5-6 જણ બાઇકવાળા આવ્યા. રિક્ષામાં મને ઓછું જલ લીધું અંદર, અને રિક્ષાની અંદર મારા ઘરાની ઉપર પાર્યું નીકળી દીધું. અને મને રિક્ષામાં મારતા એવું કે કે એસએમસીનો તું બાટલીદાર છે કે એટલે તને અમે મારીએ છીએ એમ, ને તું બાટલી અમારી આપે છે એમ, અમારા સ્ટેન્ડની ઉપરની એમ. કોણ હતું સામેવાળા? મહેશ કરીને છે, અને એના બે છોકરા છે. એક ચિરાગ કરીને છે અને ધનિત કરીને છે, અને એક અજય કરીને છે, અને એક સંતોષ માળી છે. એ વડોદરા છે. શું કરે છે સામેવાળા? સામે દારૂનો ધંધો ચાલે, પાવરફુલ, અને ધમકી આપે છે કે પોલીસવાળા અમારે કશું નહીં કર્યું કેમ, તમે બાટલીદાર છો એસએમસીના, એટલે અમે ખુલ્લેઆમ તમને પટ્ટે હાથ બધું ભોગી નાખશું એવું કેમ. હા, પછી મને મારે, પછી મને મારીને નાખી બેહોશ થઈને. પછી મારા ભાઈને ફોને મારા ભાઈ મને લેવા, તો પછી મને ઘરે મેં દવાખાને ડાયરેક્ટ આવ્યો. પોલીસને જાણ કરી ને મારી એક સોનાની ચેન તોડી ગયા છે. મારા ₹1500 ગજામાંથી લઈ ગયા છે. 1 તોલાની ચેન મારી તોડી ગયા છે. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અમે બાટલીદાર છે, તો બુટલેગરો એસએમસીના બાટલીદારને જાનથી મારવાની જાનથી ધમકી આવે છે લોકો.